કયા સમયે હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો? પુરુષો કે મહિલા, કોને વધુ ખતરો? હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર આપણને કેટલાક સંકેતો આપે છે જેને અવગણીને ગંભીર છે. જાણો કે કયા સમયે સ્ત્રીઓને હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ હોય છે અને સંકેતો સહિત નિવારણ. 1. હાર્ટ એટેકનો ખતરો. હાર્ટ એટેક એક ગંભીર સમસ્યા છે અને અત્યારના સમયમાં ક્યારે પણ આવી શકે છે. મોટા ભાગે હાર્ટ એટેકની ઘટના સવારના સમયે 3 થી 4 વાગ્યાની વચ્ચે જોવા મળે છે. આ સમયે શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધે છે. 2. હાર્ટ એટેકના કારણો. વિશ્વભરમાં, ખાસ કરીને ન્યૂઝીલેન્ડમાં, દર અઠવાડિયે 55 થી વધુ મહિલાઓ હાર્ટ એટેકના કારણે મરી જાય છે. તેથી આ પરિસ્થિતિમાં ખાસ કરીને મહિલાઓ માટે હાર્ટ એટેકના લક્ષણો વિશે સમજવું ખૂબ જ જરૂરી છે. 3. છાતીમાં દુખાવો. જો તમારી છાતીમાં દુખાવો થાય છે અથવા દબાણ અનુભવાય છે તો તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. આ દુખાવો હાથ, ગળો, પીઠ અથવા જડબામાં ફેલાઈ શકે છે. જો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય તો આ લક્ષણ પણ હોઈ શકે છે. 4. ઉબકા કે ઉલટી. ઘણીવાર હાર્ટ એટેક માટે પેટમાં દુખાવો, અપચો, હાર્ટબર્ન અને ઉલટી થઈ શકે છે. જો ચક્કર આવે છે અથવા આપણી તંદુરસ્તી ન હોય તો તે પણ હાર્ટ એટેકના સંકેત હોઈ શકે છે. શરીર પર ઠંડો પરસેવો આવે તો તે પણ ગંભીર લક્ષણ હોઈ શકે છે. ક્યારેક હાર્ટ એટેકના કારણે થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે. 5. હાર્ટ એટેકથી બચવા માટે શું કરવું? તમારી શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. બને એટલું પોષણયુક્ત અને સ્વસ્થ ખોરાક લેવાનું રાખવું જોઈએ. સાથે રોજબરોજ કસરત કરો જે હૃદયને મજબૂત બનાવે છે. 6. દારૂ અને સિગારેટથી દૂર રહો. દારૂ અને સિગારેટનો દુરુપયોગ હાર્ટ એટેક માટે જોખમ વધારી શકે છે. જો તમને કોલેસ્ટ્રોલ, સુગર અથવા બીપીની સમસ્યાઓ હોય તો શિયાળાની ઋતુમાં ખાસ સાવચેતી રાખો અને તબીબી સલાહ લો. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.